જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી ભાઈ ઉડીને તૈયાર રહ્યા છીએ એકદમ સરસ મજાના. આજે તો વહેલો ઉઠ્યો એટલે કાંઈ થોડુંક ટેન્શન નથી, કારણ કે જવું તો વહેલું જ પડશે. બધું દુકાનનું આજે કામકાજ પતાવીએ આપણે, કારણ કે 7 તારીખે છે ઓપનિંગ. હજી કહું છું ભાઈ બધાને હાર્દિક આમંત્રણ છે, જરૂરથી પહોંચી આવજો બધાએ. એટલે શું આજે આ બધું ખડનું પડ્યું હોય બધું સરખું કરે એ બધું લઈ જવાનું છે. ગાડી લઈએ, કાલે હેરાન થઈ ગયા હતા ભાઈ વરસાદમાં, એટલે ગાડી આજે ઉપાડતા જઈએ. બીજું તો બોર્ડ બધું લાગી ગયું છે દુકાનમાં. હું તમને દેખાડું, આપણી જે નવી દુકાન છે એ તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની. પાર્સલ 4-5 આવી ગયા છે ને હજી 7-8 પાર્સલ આવવાના બાકી છે. તો એ આવીએ પછી માલ આપણે સરખો કરશું. ડીકી ખોલીએ. આ જે ખડ હતું ભાઈ આપણી દુકાન વાળું ફાઇનલી ધોવાઈ ગયું હોય. કેને ધોયા એક અંદર જ આવી છે, બધા ભેગા કરવા પડશે ને પછી વારવા પડશે. બધા એક ભેગા કરવા પડે, એક માથે એક રાખું પછી ભેગા રાઉન્ડ વારવા પડે. ડીકી એવડી મોટી ના હોય ને બસ તમે થોડી આ મોટું છે આમ કેતો તો જો થશે ને બરાબર. વચ્ચેથી વરવું પડશે, નહીં થાય. સાઈડમાં નહીં આવી આવવાની સીટમાં આવડો લાંબો ક્યાંથી આવે? તે હોશિયારી કરતો કેટલે મેજ રાખ્યો હમણાં એક ટિફિન વિફિન બધું પેક કરી લીધું છે. ફાઇનલી થોડીક વાર રખજક પછી ચા બની ગઈ છે. પંજાબ માં બહુ નુકસાન છે. તમે હમણાં ઉઠો ત્યારે મારે ટાપવાનું થાય ઈ કાંઈ નહીં, અને તમારે જરીક વહેલો જાવ હોય એટલે મમ્મીના હાથમાંથી કામ મિલાવી દો. ઈ કેમ ચલે બેટા? બરાબર. જપાડો મારા ઉપર જપાડ નહીં કરવાનું. બધા હિન્દુ એક થઈ ગયા, કેટલું બધું સપોર્ટ થાય ખબર હોય. બધા ધર્મ એક થઈ ગયા. હલો હા બધા ધર્મ હિન્દુ ગયા. એ વાહ 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 વાહ. તમે શેનું સપોર્ટ કે તમારું આહે સપોર્ટ? દેવીનો સપોર્ટ મોહે છે. ખાલી આમ આવે ને ઘરે બાપા માં બસ, દિયો નહીં તો કાંઈ નહીં, ખપે જ નહીં. ખાલી આવીને બાપા ને માને સંભાળવાનું, જાવો ત્યાં સંભાળતો જવાનું. પછી આખો દી ભલે તમારે જ્યાં જવું માં જાજુ, ખાલી મોઢો વતાડતા જાય. બોલી ન શકતો તો મોઢો વતાડતા જાય. મમ્મી જાય છીએ, પપ્પા જાય છે, બસ એટલો જ અમારે ખપે. તમારો ન પૈસો કે પાંગર અમને કાંઈ જોતું નથી. ઓકે ઓકે રાઈટ, વેરી ગુડ. પૈસા મોહ નહીં રાખવાનો, ઘણું પૈસો સારો નહીં, તકલીફ નહીં. ચલો નીકળી ખાઈએ લેટ થઈ પીએ જશે. મોજ કરી એટલો ખપે આપણે, બસ વાધી નહીં ખપતો. બીજી જગ્યાએ ચલો જય શ્રી કૃષ્ણ. ગાંધી બાર ઊભી ત્રુસલ મકલ નથી કા એમાં એટલી દકલ ખપે ને કે આજે દુકાન ધોવાનું એડ્રેસ પકડી ફોન માં મોહે પડે. એવડે મોહે જો ખબર હતી તારે ભણવાની જરૂર ના પડી, લુગડા ઉતારે ઉતારો ગયો. લાઈટ ના થઈ હું ઘરે જ તો ક્યાંય ગવા નથી કાણું ઘરે ઉતારો. ઘરે નહીં, ઘરે પહેરું લીધા હતા, પાછા બદલાવ્યા એને. બદલાવ્યા મોએ થોડી કબૂ ત્યાં ધોવાની દુકાન કાલ તું ભણતો રે ધોય હાલો કે હાલો ને નાખ્યું પણ મેં લખું તો નાખ્યું મેં. અરે એનાથી પહેલા શું લખી નાખ્યું? આ ન્યુ ચેપ્ટર ઇન સ્ટાઇલ. કાણું એ કોઈ ખબર ના પડે. બરોબર છે. બરોબર ભાઈ, ઓપનિંગ નો અમારો ઇન્વિટેશન કાર્ડ બની ગયો છે સારામાં. મેડ ફોર
ચેપ્ટર બેપ્ટર સ્કૂલમાં ભણવા ગયા હે છોરા એમ સમજો બરોબર કમ્પ્લીટ હાલશે ને ઓલ ન્યુ ચેપ્ટર ઇન સ્ટાઇલ ઓલ ન્યુ બ્રાન્ચ બરોબર તો આખું સેટઅપ થઈ ગયું માતા કશું એમ તો સેલ્ફી લેજે ભાઈ મારો ફ્યુચરનો સ્ટાર છું હમણાં આ સ્ટાર છે ફ્યુચરમાં હું છું એટલે સેલ્ફી લેજે ભાઈ બરોબર ને સેલ્ફી લઈને કેવું લાગુ ભાઈ તમને શું આમ શું મોઢામાં બોલી શકો તમે હજી મજા ના આવી તો ગૂગલ ખોલી 7 તારીખને નવી પ્રેમથી પહોંચી આવજો ઓ સામે બતાવી દો ઓય હું પાછળ 7 તારીખે ઉદઘાટન છે સૌ પરિવાર નિમિત્ત તમે આવી જાજો બરોબર નિમિત્ત હા નિમિત્ત આવી જાજો અને જોડી લેવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત હાલ પાછો ગાડી ભલે આવજો હવે હું દુકાનમાં થોડોક માલ ભરી દો ભાઈ ગાડીમાં ભરી ભરી બધું આમાં રાખીએ અને આ પાર્સલ નવું આવી છે નબળો ડ્રાઈવર હાલ છે વાંધો હાલે વાંધો પાર્સલ હવે પાર્સલ આવ્યા બે તો આવી ત્રીજો એક બાકી ત્રીજો આવી જાય એટલે આ પાર્સલ આવી જાય બધું આપણે ક્યાં ઘણી વાર આજે ભાઈ અમારા આંગણે આપણા સત્તાપરના સ્ટાર વિજયભાઈ વધારે વાહ વાહ ભાઈ આમાં ને એટલી જગ્યાએ એવું દેખાડું તમને કોને થોડીક મોટી જમવાનું શું બોટ લગાડી દીધા તમને દેખાડો આની હે ને બે એન્ટ્રી અમારે એક આ બાજુ હે એક આ બાજુ બે એન્ટ્રી ફાઇનલી ગાઈસ દુકાન ક્યાંથી ક્યાંથી કાઢવાનું પાણી કાઢવાનું છે જ નહીં ખાલી પાણી બનાવવાનું નથી પાણી કાઢવાનું નથી ખાલી આમાં નાખ્યો ધોઈ નાખીએ વાસ નહીં આવે ફટાની આઈ ફિનાઈલ મહેનત તો ભાઈ ઓમે આ બધા કરતા હતા એમાં પાછા હે ને આજે ગ્રાહક સારા એવા આવી ગયા ચાંદ્રાણી ભર્યું હોય ને તો ચાંદ્રાણી વાળા આવ્યા હતા મિત્રો બધા પાલો પણ થઈ ગયો હે સોને પે સુહાગા ફાઇનલી ગાઈસ આ જો ખડ એકદમ ફ્રેશ થઈ ગયું જોરદાર વોશ કરીને નીચે આખી દુકાન ધોઈ અને લગાડી દીધું હોય એક હવે વસ્તુ હોય અમારી જો એક આ કાટ તૂટી પડી એક આ કાટ તૂટી પડી કાલ આવી એટલે કાચ ઈ લગાડવાની છે હજી આ દોસ્તારો ઊભા નાગા એમને પહેરાવવાનું હોય બધું આપણા ભાઈબંધો બધા ને મંદિરમાં એક મસ્ત મજાની ચામુંડમાની મૂર્તિ રાખવાની છે બાકી આ છબી તમે જુઓ મસ્ત મજાની જોરદાર લાગે અને આજે વિવેકભાઈનું થોડુંક આ મગજ કામ કર્યું તો અહીંયા એને આ પર લગાડી દીધું હોય ક્યારેક ક્યારેક કામ કરે પણ સારી રીતે કામ કરે ભાઈનું મગજ જો મસ્ત મજાનું લગાડી દે જોરદાર લાગે કાંઈ કામ કરાયો નથી કેને વિજય કાંઈ કામ નથી કરાયો ખાલી બેઠો છે આ ઊંધું બોલે ઘણું કામ કરાય હે અને ભાઈ જુઓ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ રોજ છાન થાય ને વરસાદ આવે ઘરે જવાનું હોય ને તારે કાલે આમને હવે જાશો ઘરે જવી ગયા અલે ભાઈ અલે રાખી દો તો કાઈ મજા આવે છે જોવાની જો કે ખાઓ વિડિયો જો બતાવો
મસ્તી તો આપણે કરી હતી પણ હું પલળી ગયો તો ફૂલ અને જો હવે નાવા જાત ને હું તો મારી તબિયત લથડી જાત એટલે હું નાવા નથી ગયો ફૂલ ટાચ ચડી ગઈ મને. આ તો કાર હતી એટલે વાંધો ના જો હોન્ડા હોત ને મારે હું વરસાદમાં પડલું ને એટલે મારા કાન બહુ દુખે એ એક તકલીફ હોય ને. હવે એટલી ફૂલ ભૂખ લાગી ભાઈ. મચ્છરી બહુ આવે એટલે બારે લાઇટો ચાલુ નથી કરી એટલે હું અંદર બેઠો બેઠો વ્લોગ બનાવું. તો ગાઈઝ મેં મમ્મીને કીધું મને ઉધરસ થઈ છે હળદર વાળા દૂધ પી આવ. પહેલા તો મેં મટુને વાત કરી તો એ કહે કે મમ્મીને કહે હળદર વાળું દૂધ બનાવી દે. તો મેં કીધું અત્યારે ક્યાં મમ્મીને હેરાન કરે રાતે. તો કે ના કે ને કે મમ્મીને કે બનાવી દે હળદર વાળું દૂધ તો ઉધરસ મટી જાય. હું તમને બતાવું હળદર વાળું દૂધ. હળદર વાળું દૂધ એક વાટકામાં થોડુંક દેવાનું બહુ આકરું હોય. તો મેં મમ્મી કીધું કે આવડું દૂધ મેં કીધું ક્યાં પીશું આવડું દૂધ થોડી પીવાય કે હળદર દૂધ બરાબર થોડું કોઈ વાટકીમાં એટલું થોડુંક પીવાનું હોય. તો મેં કીધું આવડું તો એ કે થોડીક રાખી હળદર